નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે માત્ર અવરોધ ધરાવતું એસી પરિપથ। આપણે આગળના જે બે વિડિયો લેક્ચર જોઈ ગયા એ બંને વિડિયો લેક્ચરનો સૌથી અગત્યનો ઉપયોગ અહીંયા આગળ થશે। એટલે સૌથી અગત્યનો આજનો વિડિયો લેક્ચર છે એટલે તમારે બરાબર તૈયાર કરવાનો છે માત્ર અવરોધ ધરાવતું એસી પરિપથ। હવે માત્ર અવરોધ ધરાવતું એસી પરિપથ હોય એટલે એ પરિપથમાં આપણે અવરોધને આપણે કોની સાથે જોડતા હતા? એસી વોલ્ટેજ સાથે। માની લો કે આ માત્ર અવરોધ ધરાવતું એસી પરિપથ છે તો આ અવરોધના બે છેડાને આપણે શેની સાથે જોડતા હતા? તો કે એસી પ્રાપ્તિ સ્થાન સાથે। માની લો કે આ એસી પ્રાપ્તિ સ્થાન છે। ઓકે, વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી। આઈડિયા એવો આ વસ્તુમાં। ઓકે, આપણે આ પાઠના પહેલા વિડિયો લેક્ચરમાં માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંનેના સૂત્ર આપણે ભણી ગયા। માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજનું સૂત્ર હતું વી બરાબર વી એમ। આપણી પાસે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં સૂત્ર હતું વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી અને પ્રવાહનું સૂત્ર હતું આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી। માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં આપણી પાસે આ બે સૂત્ર હતા। માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ જે છે, આ જે સમીકરણ છે ને, આ સમીકરણમાં વોલ્ટેજ એ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે આવું કહી શકાય। અને અહીંયા આગળ આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે કહી શકાય કે સમય સાથે પ્રવાહ જે છે એ સાઇન વિધેય અનુસાર બદલાય છે। સાઇન વિધેય જે છે, સાઇન વિધેયનો આલેખ આપણને ખબર છે કે સમય સાથે બદલાતો હોય। આઈડિયા એવો। અને એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમય સાથે બદલાય છે એટલા માટે આપણે એને અલ્ટરનેટિંગ કરંટ કહીએ છીએ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમય સાથે બદલાતા હોય છે। કોણ કોણ? વોલ્ટેજ અને પ્રવાહ બંને સમય સાથે બદલાતા હોય છે। આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે આપણે આ બંને સમીકરણનો ઉપયોગ કરવાનો છે, ખાસ તૈયાર કરજો અહીંયા આગળ। હમણાં આપણે આગળના વિડિયો લેક્ચરમાં એટલે લેક્ચર નંબર 2માં જે વિડિયો લેક્ચર હતો કે ફેઝર ડાયાગ્રામ, કેવો ડાયાગ્રામ? ફેઝર ડાયાગ્રામ। તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં ફેઝર ડાયાગ્રામ દોરવો હોય તો આપણે અવરોધ ધરાવતું એસી પરિપથ છે એટલા માટે લખી શકાય કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં શું કહી શકાય? ઓમેગા એલ એટલે ઇન્ડક્ટર હોતું નથી એટલે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ નહીં હોય। કેપેસિટર હોતું નથી એટલે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ પણ હોતો નથી। તો આ બંનેના મૂલ્ય કેટલા થઈ જાય? 0 થઈ જાય। આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો એટલા માટે આપણું સમીકરણ શું બનશે? હવે ખાસ ધ્યાનથી જોજો। એટલા માટે હવે આપણું જે સમીકરણ છે એ સમીકરણને જો આપણે વ્યવસ્થિત રીતે આગળ વધારવું હોય તો આ રીતે બોલી શકાય। ઇમ્પિડન્સનું સૂત્ર આપણી પાસે હતું ઝેડ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સસી આખા પદનો વર્ગ। એક્સએલ એટલે ઓમેગા એલ અને એક્સી એટલે 1/ωc। આ બંનેના જવાબ કેટલા આવે? 0। તો આપણું સમીકરણ બને ઝેડ બરાબર √r સ્ક્વેર વર્ગમૂળ કેન્સલ થાય એટલે સૂત્ર આવે ઝેડ બરાબર આર। શું સૂત્ર આવે? ઝેડ બરાબર આર। એટલે પરિણામી ઇમ્પિડન્સ એ અવરોધ જેટલો થાય છે આને કહેવામાં આવે ઇમ્પિડન્સ। ખાસ યાદ રાખજો, આગળના વિડિયો લેક્ચરમાં પણ કીધેલું છે કે આને કહેવામાં આવે ઇમ્પિડન્સ કહેવાય છે, કે જેને કહેવામાં આવે પરિણામી અવરોધ। કેવો અવરોધ? પરિણામી અવરોધ। આઈડિયા એવો। હવે આપણે આના માટે ફેઝર ડાયાગ્રામ દોરવો હોય તો ફેઝર ડાયાગ્રામ શું આવશે? ખાસ ધ્યાનથી જોજો। ફેઝર ડાયાગ્રામ આનો આ રીતે દોરી શકાય
કે એક્સ અક્ષ પર આપણે કીધેલો અવરોધનું મૂલ્ય લેવાનું છે, આ આપણે કહીએ વાય અક્ષ છે, આને આપણે એક્સ અક્ષ કહીએ, તો આને આપણે એક્સ અક્ષ કહીએ, આને આપણે વાય અક્ષ કહીએ. અહીંયા આગળ ઉગમ બિંદુ ઓ છે. ફેઝર ડાયાગ્રામ આપણે દોરવો હોય તો આ બિંદુએ આપણે માની લો કે અવરોધનું મૂલ્ય છે. આઈડિયા એવો આર. હવે ઇમ્પિડન્સ જે છે એ ખાલી અવરોધ જેટલો જ છે, તો એનો મતલબ એ કે વાય એક્સ પર ઓમેગા એલ લેતા હતા, એટલે ઇન્ડક્ટર હોય તો લેવું પડે, કેપેસિટર હોય તો લેવું પડે. અહીંયા નથી ઇન્ડક્ટર કે નથી કેપેસિટર, એટલે પરિણામી ઇમ્પિડન્સ આપણને કોના જેટલો મળશે, તો કે આર જેટલો મળશે. અને એ પણ ક્યાં મળશે, એક્સ અક્ષ પર જ મળશે. એટલે આપણે કહી શકાય કે આગળ જે વિડીયો લેક્ચર હતો એમાં પરિણામી ઇમ્પિડન્સ હતો એ સમતલમાં હતો, કારણ કે આપણે ત્રણ વસ્તુ લીધેલું. તો અહીંયા આગળ આપણે કહી શકાય કે ઇમ્પિડન્સ એ એટલે ઝેડ એ એક્સ અક્ષની દિશામાં હશે. ઝેડ એટલે ઇમ્પિડન્સ, ઇમ્પિડન્સ એ એક્સ અક્ષની દિશામાં હશે. એક્સ અક્ષની દિશામાં હોય એટલે આપણે કહી શકાય તે પ્રમાણે ઇમ્પિડન્સ કઈ દિશામાં છે, તો કે એક્સ અક્ષની દિશામાં. હું ઇમ્પિડન્સને આ દિશામાં દર્શાવી દઉં છું, ખાસ ધ્યાનથી જોજો આના ઉપર. એટલે ઇમ્પિડન્સ એટલે આપણે કીધેલું ઝેડ અને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો અહીંયા આગળ કેવો છે, તો કે 0 છે. એટલા માટે કહી શકાય કે ફાઈ એટલે કે કળા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 0 ડિગ્રી થશે. આઈડિયા એવો. એટલે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં કળા કેવી છે, 0 છે. આઈડિયા એવો. હમણાં જ આપણે સૂત્ર લખાવેલું કે વોલ્ટેજ અને પ્રવાહનું સૂત્ર શું હતું, તો કે વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી, આવું સમીકરણ હતું. વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી. આઈડિયા એવો. અને આઈ બરાબર આપણી પાસે બીજું સમીકરણ હતું, આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી. તો તમે આ બે સમીકરણને ધ્યાનથી જુઓ, વોલ્ટેજનું સમીકરણ અને પ્રવાહનું સમીકરણ તમે ધ્યાનથી જુઓ. આઈડિયા એવો. આ સમીકરણમાં આપણને પાછળ કળામાં કોઈ તફાવત આપેલો નથી, એટલે આપણે કહી શકાય કે આની પણ પાછળ જે છે એ કળા કેટલી, 0, અને અહીંયા પણ કળા કેટલી છે, 0 છે. એટલા માટે આપણે કહી શકાય કે વોલ્ટેજ અને પ્રવાહ એ બંને કેવી કળામાં છે, તો કે સમાન કળામાં છે. તમને આઈડિયા આવશે, પણ હું હમણાં આલેખ દોરું ત્યારે આઈડિયા આવશે. એટલે ખાસ ધ્યાન આપજો આ બે સમીકરણ પરથી. આઈડિયા એવો. હવે આ બે સમીકરણ પરથી આપણે આગળ વાત કરવાની છે, એના વિશે વાત કરીએ. પણ આ બે સમીકરણ જે છે ને એ કોના સમીકરણ છે, તો કે સમય પર આધારિત સમીકરણ છે. જો આ બે, કે વોલ્ટેજનું મૂલ્ય સમય પર આધારિત છે, પ્રવાહનું મૂલ્ય પણ સમય પર આધારિત છે. એટલા માટે શું કહી શકાય, ખાસ ધ્યાન આપજો અહીંયા આગળ, કે આપણે કીધેલું તે પ્રમાણે કે સમય જે છે એ 0 લઈ લો સેકન્ડ, અને એક આવર્તકાળ પૂરું થાય ત્યારે જે સમય છે એને આપણે ટી સેકન્ડ કહી દઈએ. એટલે એ ટી પ્રારંભમાં ટી બરાબર 0 અને અંતમાં ટી બરાબર કેપિટલ ટી. એટલે એક આવર્તકાળ જેટલા સમયમાં, જે આપણે આગળના પાઠમાં એસી જનરેટર ભણેલા ત્યારે એસી જનરેટરમાં એક આવર્તકાળ જેટલા સમયમાં જે અંદર આપણે લૂપ મૂકેલી એ લૂપ ભ્રમણ કરતું હતું. આઈડિયા એવો. અને એ લૂપના ભ્રમણને કારણે એસી વોલ્ટેજ ઉત્પન્ન થતો હતો. તો એ કોન્સેપ્ટ આપણે અહીંયા વાપરવાનો છે, ખાસ ધ્યાનથી જોજો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો હવે ખાસ ધ્યાનથી જોજો. આપણે સમજવાનું શું છે, તો કે વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવી કળામાં દોલનો કરે, તો કે સમાન કળામાં જ છે. એ આપણે સમજવાનું છે, એટલે ખાસ ધ્યાનથી જોજો. આઈડિયા એવો. ચાલો હું તમને અહીંયા આગળ સૂત્ર કહી દઉં કે ટી બરાબર 0 સમય, ટી બરાબર કેવો સમય, 0 સેકન્ડ. તો ટી બરાબર તમે 0 મૂકો એટલે માની લો કે પ્રારંભિક સમય છે. એટલે થીટા બરાબર કેટલા આવશે, 0 ડિગ્રી આવશે. આ થીટા અલગ હતો ને આ ફાઈ અલગ છે. આ ફાઈ એટલે ઇમ્પિડન્સ અને એક્સ અક્ષનો ખૂણો છે, અને અહીંયા થીટા એટલે લૂપે બાહ્ય ક્ષેત્ર સાથે બનાવેલો ખૂણો, કે જે આપણે આગળના પાઠમાં એસી જનરેટર ભણેલા તેમાં આવેલો. એટલે આપણે આમાં ટી બરાબર 0 મૂકીએ તો આપણી પાસે સૂત્ર હતું થીટા બરાબર 0. આ જ સમીકરણને આપણે આવું પણ લખી શકાય, વી એમ સાઇન થીટા, અને આને આવું લખી શકાય, આઈ એમ સાઇન થીટા. થીટા બરાબર 0 લઈ લો તો સાઇન 0 વેલ્યુ 0 થશે.
તો વોલ્ટેજ પણ 0 અને પ્રવાહ પણ 0 થશે. એટલે t બરાબર 0 સેકન્ડ, એટલે અહીંયા t બરાબર 0 લો તો આખી વેલ્યુ 0, તો સાઇન 0 થઈ ગયું, થીટા 0, બંને સરખું જ થશે. એટલા માટે t બરાબર 0 લો કે થીટા બરાબર 0 લો, બંને કેવું આવશે? સરખું જ આવશે. એટલે હવે ખાસ ધ્યાનથી જોજો અહીંયા આગળ કે t બરાબર 0 સેકન્ડ માટે, t બરાબર 0 સેકન્ડ માટે શું થશે? ખાસ ધ્યાનથી જોજો કે v બરાબર vm સાઇન 0 થઈ જાય. આઈડિયા એવો, સાઇન 0 અંશ એટલે આખી વેલ્યુ કેટલી થાય? 0. એટલે વોલ્ટેજ કેટલો છે? 0. એટલે t બરાબર 0 સમયે વોલ્ટેજ પણ 0, અને એનું એ જ સૂત્ર, એટલે t બરાબર 0 સમયે પ્રવાહના સૂત્રમાં કિંમત મૂકું એટલે I બરાબર Im, આમાં t બરાબર 0 મૂકું અથવા થીટા બરાબર 0 આમાં મૂકું, બંને સરખું જ થશે એટલે 0. તો સૂત્ર બનશે I બરાબર 0, એટલે પ્રવાહ પણ કેવો થઈ ગયો? 0. એટલે t બરાબર 0 સેકન્ડે વોલ્ટેજ પણ 0 અને પ્રવાહ પણ 0 થઈ ગયો. આઈડિયા એવો. હવે લૂપનું પરિભ્રમણ થાય છે. લૂપનું કેટલું પરિભ્રમણ થાય છે? તો કે 90 અંશ જેટલું પરિભ્રમણ થાય, પરંતુ કેટલા સમયમાં? તો કે t બરાબર આવર્તકાળ જેટલા સમયના ચોથા ભાગના સમયમાં લૂપનું 90 અંશ જેટલું પરિભ્રમણ થાય છે. એટલા માટે કહી શકાય કે સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ t/4 અથવા થીટા બરાબર કહી શકાય કે π/2 રેડિયન. આઈડિયા એવો, બંને સરખું જ મળશે. ઓમેગા ટીમાં t બરાબર તમારે કેટલા મૂકવાના? t/4 મૂકશો એટલે થીટા બરાબર π/2 જ આવશે. જસ્ટ આપણે વાત કરી લઈએ તો કે ધ્યાનથી જોજો અહીંયા આગળ કે v બરાબર vm સાઇન ઓમેગા, એટલે આપણે સૂત્ર મૂકવાનું 2π/T ક્રોસ સ્મોલ t, એટલે કયો સમય છે? તો કે t/4 જેટલો સમય. t કેન્સલ થશે, 2 કેન્સલ થશે, અહીંયા 2 વધશે, એટલે સૂત્ર આવશે v બરાબર vm સાઇન π/2. આઈડિયા એવો થઈ ગયો. અહીંયા થીટા બરાબર તમે π/2 મૂકો તો પણ એટલું જ આવત. એટલા માટે આપણને જવાબ મળશે v બરાબર મહત્તમ વોલ્ટેજ, v મેક્સિમમ. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. સેમ આપણે એવું જ કહી શકાય કે પ્રવાહ માટે I બરાબર Im સાઇન ઓમેગા ટીની જગ્યાએ વેલ્યુ મૂકો અથવા π/2 મૂકો, એની કરતાં ડાયરેક્ટ આપણે કહી દઈએ સાઇન π/2. એટલે સૂત્ર આવશે I બરાબર Im, મહત્તમ પ્રવાહ થશે. આઈડિયા એવો. એટલે t/4 જેટલો સમય થશે, એટલે કે લૂપ જે છે π/2 જેટલા અંશના ખૂણે રહેશે ક્ષેત્ર સાથે. ક્ષેત્રફળ સદિશ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો π/2 જેટલો થશે, એટલે પ્રવાહ મહત્તમ થઈ જશે. કેવો થઈ જશે? મહત્તમ થઈ જશે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, હજુ આપણે આગળ જઈએ એટલે લૂપને હજુ આપણે π/2 જેટલું પરિભ્રમણ કરાવીએ એટલે લૂપનું ટોટલ પરિભ્રમણ થશે પાઈ જેટલું. કોના જેટલું થશે? પાઈ જેટલું. એટલા માટે હવે આપણે કહી શકાય કે સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ t/2. તો આપણે કહી શકાય કે થીટા બરાબર પાઈ રેડિયન. બંને સરખું જ થશે એટલા માટે આપણે પાઈ જ મૂકી દઈએ. ટૂંકમાં આવે v બરાબર vm સાઇન ઓમેગા ટીમાં મૂકો તો t બરાબર આટલા મૂકવાનો, તો છેલ્લે થીટા બરાબર પાઈ જ આવશે. અને કરતાં ડાયરેક્ટ આપણે એ જ મૂકી દઈએ સાઇન પાઈ. સાઇન પાઈએ વેલ્યુ 0 એટલે v બરાબર કેટલા મળી ગયા? 0. એટલે વોલ્ટેજ કેવો થઈ ગયો? 0. ઓકે, તો પ્રવાહમાં પણ એ જ વસ્તુ થાય. I બરાબર Im સાઇન પાઈ. સાઇન પાઈએ વેલ્યુ કેટલી? 0. તો પ્રવાહ પણ કેટલો આવશે? 0 આવશે. I બરાબર 0 થશે. ઓકે, ચાલો હવે આપણે હજુ લૂપને પરિભ્રમણ કરાવીએ. ખાસ ધ્યાનથી જોજો, લૂપનું હજુ આપણે શું કરાવવાનું છે? પરિભ્રમણ. એટલે સમય આપણે લઈએ સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ 3t/4. સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ 3t/4. તો થીટા બરાબર કેટલા થાય? તો કે 3π/2 થશે. ઓકે, તો આપણું સૂત્ર બનશે v બરાબર vm સાઇન થીટામાં કિંમત મૂકો સાઇન 3π/2. સાઇન 3π/2 એ વેલ્યુ આવે -1. એટલા માટે સૂત્ર બને v બરાબર સાઇન 3π/2 એ વેલ્યુ -1 એટલે આવશે v બરાબર -vm.
આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. સેમ આપણે એવું જ કહી શકાય, આઈ બરાબર આઈ એમ સાઇન 3π/2. સાઇન 3π/2 એ પણ વેલ્યુ કેટલી? -1. તો આપણે પ્રવાહ પણ કહી શકાય આઈ બરાબર -Im. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને હવે આપણે એક પરિભ્રમણ પૂરું કરાવી દઈએ એટલે સમય થશે આવર્તકાળ જેટલો, એટલા માટે કહી શકાય કે સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી જેટલા સમયમાં. સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી એટલે ખૂણો થશે 360°નો. 360° ખૂણો થાય એટલે વી બરાબર સૂત્ર આવે VM સાઇન 360. 360 વેલ્યુ થશે 0 એટલે વી બરાબર થઈ જશે 0. ઓકે, અને પ્રવાહ આઈ બરાબર સૂત્ર IM સાઇન ઓમેગા ટી એટલે સાઇન કેટલા આવશે? થીટા 360 આવશે એટલે જવાબ આવશે આઈ બરાબર 0. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. હવે તમે બધી વેલ્યુને ધ્યાનથી જુઓ કે વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ 0, વોલ્ટેજ મિનિમમ ત્યારે પ્રવાહ મિનિમમ, વોલ્ટેજ મેક્સિમમ ત્યારે પ્રવાહ પણ મેક્સિમમ હતો. આઈડિયા એવો આ વસ્તુમાં. એટલા માટે આપણે કહી શકાય કે વોલ્ટેજ અને પ્રવાહ જે છે ને એ બંને એકી સાથે વધે છે અને એક સાથે જ ઘટે છે. એક સરખા વધે છે અને એક સરખા ઘટે છે એવું નથી કહેતો. એકી સાથે વધે છે અને એકી સાથે ઘટે છે. કેમ? તો કે ટી બરાબર 0 હતા એટલે થીટા બરાબર 0 હતા ત્યારે ટી બરાબર 0 હતા, અને ટી બરાબર 0 હતા ત્યારે વોલ્ટેજ હતો 0 અને પ્રવાહ પણ હતો 0. ઓકે, ચાલો થીટા બરાબર 90° થયા. આઈડિયા એવો એટલે ટી બરાબર સમય થઈ ગયો T/4 ત્યારે વોલ્ટેજ થઈ ગયો મેક્સિમમ, સાથે સાથે પ્રવાહ પણ થઈ ગયો મેક્સિમમ. ખ્યાલ આવ્યો? વોલ્ટેજ મેક્સિમમ સાથે સાથે પ્રવાહ પણ કેવો થઈ ગયો? મેક્સિમમ. હવે થીટા બરાબર 180° જેટલું ભ્રમણ થયું ત્યારે સમય થઈ ગયો T/2 જેટલો, ત્યારે વોલ્ટેજ થઈ ગયો ફરીવાર 0. તો એ જ સમયે પ્રવાહ પણ થઈ ગયો ફરીવાર 0. આઈડિયા એવો. અને થીટા થઈ ગયો હવે આમાં 90°નું હજુ પરિભ્રમણ કરાવો એટલે 270°, ત્યારે સમય થઈ ગયો ટી બરાબર 3T/4. તો વોલ્ટેજ થઈ ગયો મિનિમમ વી બરાબર -VM, હમણાં જ આપણે ભણાવેલું છે આગળ, અને આઈ બરાબર થઈ ગયા -Im. આઈડિયા એવો. અને છેલ્લે આપણે કીધેલું તે પ્રમાણે થીટા બરાબર જો તમે 360° કરો તો સમય થઈ જાય છે ટી જેટલો, અને એટલા સમયમાં ફરીવાર વોલ્ટેજ કેટલો આવી ગયો? 0, અને પ્રવાહ કેટલો આવી ગયો? 0. અને વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવા આવી ગયા? સમાન છે એવું કહી શકાય. એટલે આનો મતલબ શું થાય? હમણાં કીધેલું કે વોલ્ટેજ અને પ્રવાહ, કારણ કે આ બધા ઉપરથી આપણે શું કહી શકાય કે કારણ કે આ બધું શું કામ છે? બધી એક સાથે પ્રવાહ 0 ત્યારે વોલ્ટેજ 0, વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ મહત્તમ, ફરીવાર બંને એક સાથે 0, ફરીવાર બંને એક સાથે મિનિમમ, ફરીવાર બંને એક સાથે 0. આવું શા માટે? કારણ કે આપણે હમણાં ભણી ગયા કે ફાઈ બરાબર 0. ફાઈ બરાબર 0નો મતલબ થાય કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં છે. બંને કેવી કળામાં છે? સમાન કળામાં છે એવું કહી શકાય. આઈડિયા એવો કે વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવી કળામાં છે? સમાન કળામાં છે. આ સમાન કળાનો મતલબ તમે ખાસ સમજજો. સમાન કળાનો મતલબ એવો કે વોલ્ટેજ જ્યારે 0 થાય છે ત્યારે જ પ્રવાહ 0 થાય છે, અને વોલ્ટેજ જ્યારે મહત્તમ થાય ત્યારે જ પ્રવાહ મહત્તમ થાય છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આનો આલેખ દોરશું તો તમને હજુ વધારે આઈડિયા આવશે. આલેખ દોરશું ને ત્યારે તો આપણે આનો આલેખ દોરીએ. ખાસ ધ્યાનથી જોજો. હવે આપણે આલેખ દોરવાનો છે. જુઓ, હું અહીંયા આગળ વાય અક્ષ જે છે ત્યાં વોલ્ટેજની વેલ્યુ લઈ લઈશ, અને એક્સ અક્ષ પર છે ત્યાં હું સમયની વેલ્યુ લઈ લઈશ, એટલે ખૂણો લઈ લઈશ. ચાલો, આ વાય અક્ષ ઉગમ બિંદુ, અને આને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ. ચાલો,
આ એક્સ અક્ષ અને આને આપણે કહીએ વાય અક્ષ. અહીંયા આગળ વોલ્ટેજ મહત્તમ છે વી મેક્સિમમ, અહીંયા વોલ્ટેજ 0 અને અહીંયા આગળ વોલ્ટેજ -Vm, એટલે અહીંયા આગળ લખીએ Vm, અહીંયા 0 અને અહીંયા આગળ લખીએ -Vm. આઈડિયા આવ્યો? ચાલો આપણે સમય જે છે પહેલાં સમય કેટલો 0, કારણ કે એક્સ અક્ષ પર તો સમય લેવો પડશે, કારણ કે વાય અક્ષ પર વોલ્ટેજ લીધો, વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ છે એટલા માટે. ચાલો અહીંયા આગળ જે સમય છે એ સમય છે T/4, અહીંયા આગળ જે સમય આવશે એ સમય આવશે T/2. આઈડિયા એવો? અહીંયા આગળ જે સમય આવશે એ 3T/4 જેટલો સમય થશે અને અહીંયા આગળ જે સમય આવશે એ સમય થશે T જેટલો. આઈડિયા એવો? ચાલો 0 સમયે વોલ્ટેજ 0 હતો, જો આગળ હમણાં કીધેલું તે પ્રમાણે 0 સમયે વોલ્ટેજ કેટલો 0. આઈડિયા એવો? પ્રવાહ પણ 0 છે, એટલે અહીંયા આગળ કહી શકાય કે 0 સમયે વોલ્ટેજ 0. ઓકે, T/4 જેટલો સમય એટલે ખૂણો થાય 90, ત્યારે વોલ્ટેજ મહત્તમ. પાછો વોલ્ટેજ 0, અહીંયા વોલ્ટેજ કેવો છે મહત્તમ, પાછો વોલ્ટેજ 0, પછી વોલ્ટેજ કેવો છે મિનિમમ એટલે વિરુદ્ધ સાઈડ, અને ફરીવાર વોલ્ટેજ કેટલો 0. આ બધાને આપણે વક્રમાં જોડી દઈએ તો આપણને આલેખ આવો મળે, ખાસ ધ્યાનથી જોજો. આઈડિયા એવો? આ રીતે વક્ર આલેખ મળે. આ આલેખ કોના જેવો છે? સાઇન વક્ર જેવો છે. મેથ્સમાં તમારે આવતું હશે આવા વક્રને કેવો વક્ર કહેવાય? સાઇન વક્ર કહેવાય. કેવો વક્ર કહેવાય? સાઇન વક્ર. એટલે આ વક્ર કોના જેવો છે? સાઇન પ્રકારનો વક્ર છે. એટલે વોલ્ટેજ અને અહીંયા આગળ જે વોલ્ટેજ જે છે એ સમય સાથે વધે છે, એટલે આ આલેખમાં કહી શકાય કે વોલ્ટેજ સમય સાથે વધે છે. વોલ્ટેજ સમય સાથે શું થાય છે? વધે છે. આઈડિયા એવો આ વસ્તુમાં? અહીંયા આગળથી ખબર પડે. ચાલો વોલ્ટેજની વેલ્યુ મેક્સિમમ આટલી હતી. ચાલો સેમ આલેખ પ્રવાહ માટે પણ આવશે, કારણ કે પ્રવાહ જે રીતે વધે છે એ રીતે જ વોલ્ટેજ વધે છે, એટલે પ્રવાહનો આલેખ પણ સેમ આના જેવો જ આવશે. ખાસ ધ્યાનથી જોજો. હવે આપણે પ્રવાહનો આલેખ દોરવાનો છે. ચાલો વાય એક્સ પર આપણે પ્રવાહની મહત્તમ વેલ્યુ લઈશું. ધન વાય એક્સ પર મહત્તમ, ઋણ વાય એક્સ પર મિનિમમ. અહીંયા આગળ આપણે કઈ વેલ્યુ લઈશું? એક્સ અક્ષ પર સમયની વેલ્યુ અથવા ખૂણો લઈશું, અને એક્સ કહીએ અને વાય અક્ષ કહીએ. અહીંયા આગળ મહત્તમ પ્રવાહ છે, અહીંયા આગળ મિનિમમ પ્રવાહ છે, -Im +Im. ચાલો હવે અહીંયા આગળથી ધ્યાનથી જુઓ, સમય કેટલો છે? અહીંયા 0, અહીંયા T/4, અહીંયા 3T/2, અહીંયા 3T/4 અને અહીંયા T. વોલ્ટેજ જે રીતે વધે છે એ રીતે જ પ્રવાહ વધે છે. ખાસ ધ્યાનથી જોજો, એટલે એનો આલેખ પણ આવો જ આવશે. ખાસ વોલ્ટેજ જે રીતે વધે છે એ રીતે જ પ્રવાહ વધે છે. 0 સમયે પ્રવાહ 0, T/4 જેટલા સમયે પ્રવાહ મેક્સિમમ, ફરીવાર T/2 જેટલા સમયે પ્રવાહ 0, 3T/4 જેટલા સમયે પ્રવાહ મિનિમમ અને T જેટલા સમયે પ્રવાહ ઘટીને કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. આઈડિયા એવો આ વસ્તુમાં? એટલે અહીંયા આગળ આપણે પણ એવું બોલી શકાય કે પ્રવાહ જે છે, પ્રવાહ સમય સાથે વધે છે. પ્રવાહ સમય સાથે વધે છે એવું જ બોલી શકાય છે. આઈડિયા એવો? વોલ્ટેજ અને પ્રવાહ બંને સમય સાથે વધે છે, પરંતુ વોલ્ટેજ જ્યારે મહત્તમ થાય છે ને એ જ સમયે પ્રવાહ મહત્તમ થાય. તમે ધ્યાનથી જુઓ કે વોલ્ટેજ કયા સમયે મહત્તમ થાય? T/4 જેટલા સમયે. તમે અહીંયા આગળ આલેખમાં તમે ધ્યાનથી જોશો તો તમને આઈડિયા આવશે કે વોલ્ટેજ જેટલા સમયે મહત્તમ થાય છે એટલા જ સમયે પ્રવાહ મહત્તમ થાય. જો વોલ્ટેજ જ્યારે 0 તો એ જ સમયે પ્રવાહ 0, વોલ્ટેજ જ્યારે મિનિમમ ત્યારે એ જ સમયે પ્રવાહ મિનિમમ, વોલ્ટેજ જ્યારે 0 ત્યારે પ્રવાહ 0. એટલે વોલ્ટેજ વધે, પ્રવાહ વધે, વોલ્ટેજ જે સમયે વધે એ જ સમયે પ્રવાહ વધે છે. એટલે કહી શકાય કે વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવી કળામાં છે? સમાન કળામાં છે. એટલે અહીંયા આગળ લખેલું આપણે હમણાં કે વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવી કળામાં છે? સમાન કળામાં છે એવું કહી શકાય છે, કારણ કે કળા તફાવત કેટલો છે? 0 છે. આપણે આને કહેવાય કળા કેટલી છે? 0.
કળા તફાવત કેટલો છે બંને વચ્ચેનો 0 છે, એટલે બંને કેવી કળામાં છે? સમાન કળામાં છે એવું કહી શકાય છે. સમાન કળાનો મતલબ આવો થઈ શકે છે, બરાબર રીતે યાદ રાખવાનું છે. ક્યારે? માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય ત્યારે. માત્ર આર ધરાવતો કેવો પરિપથ હોવો જોઈએ? એસી પરિપથ હોવો જોઈએ. માત્ર અવરોધ ધરાવતો કેવો પરિપથ હોવો જોઈએ? એસી પરિપથ હોવો જોઈએ, તો જ આપણે આવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બરાબર રીતે પહેલાં તમારે આ તૈયાર કરવાનું છે. અહીંયા આગળ જે આલેખ અને જે વસ્તુ હમણાં જેટલી વસ્તુ કહેવામાં આવે છે એટલી બધી વસ્તુ આઈડિયા આવ્યો. હવે વોલ્ટેજ અને પ્રવાહનો બંનેનો કમ્બાઈન આલેખ બનાવવો હોય ને તો આપણે સાદી રીતે આવી રીતે બનાવી શકાય. જો કે અહીંયા આગળ હું વોલ્ટેજ લઈ લઉં વાય એક્સ પર અને પ્રવાહ લઈ લો, બંને એક સાથે જ લઉં છું, પણ વોલ્ટેજ અને પ્રવાહની મેક્સિમમ વેલ્યુ અલગ અલગ છે. એક અક્ષ પર તો સમય તો છે જ, આઈડિયા આવ્યો? એટલે આપણે કહીએ તે પ્રમાણે અહીંયા આગળ જે છે એને આપણે એક અક્ષ તરીકે દર્શાવી દઈએ છીએ. ઓકે, ચાલો. અહીંયા આગળ પ્રવાહની મહત્તમ વેલ્યુ છે આ બિંદુએ, અને આ બિંદુએ વોલ્ટેજની મહત્તમ વેલ્યુ છે. એટલે વોલ્ટેજનો આલેખ કેવો આવશે? વોલ્ટેજનો આલેખ તમે ધ્યાનથી જોશો ને તો આવો આવશે. ઓકે, આ કોનો આલેખ આવશે? વોલ્ટેજનો આલેખ. પ્રવાહનો આલેખ તમે દોરશો તો સેમ આવો જ આવશે, પરંતુ વિરુદ્ધ આના કરતાં કેવો મેક્સિમમ થશે? ઓછો, પણ થશે એકી સાથે આ રીતે. જો આમ પાછા બંને એકી સાથે 0 થશે, અને વિરુદ્ધ સાઈડ મહત્તમ થશે તો એકી સાથે મહત્તમ થશે, અને એકી સાથે 0 થશે. ઘટશે તો પણ એક સાથે ઘટશે, અને વધશે તો પણ એક સાથે વધશે. આઈડિયા એવો? આ કોની વેલ્યુ છે? મહત્તમ પ્રવાહની, અને આ મહત્તમ વોલ્ટેજની છે. તો અહીંયા કહી શકાય કે સમાન સમયમાં, કેવા સમયમાં? સમાન સમયમાં વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે. આઈડિયા એવો વસ્તુમાં સમાન સમયમાં વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ તમારે પહેલાં તૈયાર કરવાનું છે. ઓકે, તો આ તો ખાલી માત્ર ને માત્ર કયો પરિપથ હોય? તો માત્ર ને માત્ર અવરોધ ધરાવતું એસી પરિપથ, એટલે માત્ર આર ધરાવતા એસી પરિપથમાં જ આવું હશે. ખ્યાલ આવ્યો? માત્ર ઇન્ડક્ટર હશે તો અલગ થઈ જશે, માત્ર કેપેસિટર હશે તો પણ અલગ થઈ જશે. એટલે તમારે ખાસ આ તૈયાર કરવાની છે પહેલાં આ થિયરી. આઈડિયા આવ્યો? કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં જ હોય છે. આ એસીનો જ આલેખ હશે, આ એસી વોલ્ટેજનો આલેખ છે અને આ એસી પ્રવાહનો આલેખ છે, કારણ કે પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્ય સતત બદલાતા જાય છે. આઈડિયા એવા વસ્તુમાં? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટેની જ વાત થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો?